ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. અત્યારે વાગી ગયા છે 11:15 અને બસ જો જમવાની તૈયારી ચાલુ છે. જમવા બેસું જ છું. અંદર મમ્મી રોટલી બનાવે છે. આજે બનાવ્યા છે છોલેનું શાક, રોટલી, અને છે સલાડ ને રસ ને બધું હમણાં દેખાડી દઉં. બરાબર છે. અને પહેલાં તો આજે હનુમાન જયંતિ છે તો બધાને એની શુભકામનાઓ. બરાબર છે. અને બસ આપણો નવો મોબાઈલમાં વિડીયો શૂટ કરવાનું ચાલુ કરી દીધું છે. બરાબર છે. જૂના મોબાઈલ કરતાં ક્લિયરિટીમાં મજા આવે છે, તો વ્લોગની પણ મજા મસ્ત રહેશે. વોઇસ અને વિડીયો મેં એડિટિંગ હમણાં ગઈકાલે વ્લોગનું કર્યું ને, બેયમાં ઘણો ફરક છે. તો એક સારું રહેશે આપણા માટે. 10,000થી નીચેની રેન્જમાં આ મોબાઈલ બહુ સારો કહેવાય. મેં જેટલો એક્સપિરિયન્સ અત્યારે એક દિવસનો કર્યો એ પ્રમાણે, આગળનો પછી હું શેર કરીશ, પણ એક દિવસ પ્રમાણે એક્સપિરિયન્સ મારો સારો રહ્યો છે. ક્લિયરિટી ઓનલાઈન મગાવ્યો તો મને એમ હતું કે જે એ લોકોએ કીધી છે, જે મેગાપિક્સલ આપ્યા છે 50 ને 16, એ હોય તો સારું, પણ ના છે, વાંધો આવું નથી. બરાબર. તો હવે જમવા બેસી જાય. વ્લોગને આપણે આગળ વધારીએ. આજે ઈમાને કહેશી કે એનો તેનાનો શૂટ લઈને મોકલે તો આપણે આપણા વિડીયોમાં એડ કરી શકીએ. અને આપણે જમીને મમ્મીને મળી લઈએ. તો ચાલો આગળ વિડીયોમાં મળીએ. અમે કીધું તો એમ આજે બનાવ્યા છે છોલે, આરે છે કેરીનો રસ, મરચાં ઉપર અમે નાખ્યો છે મેથીનો મસાલો. મેથી ને શું છે? મેથીનો જે આપણે અથાણા જેવો એનું જે કહેવાય ને, એ આખી ગ્રેવી એની નાખી છે. બરાબર છે. મજા આવશે ખાવાની. એ સિવાય સલાડમાં છે કાકડી, ટમેટાં અને ઓનિયન. બરાબર છે. તો હાલો મજા માણી. રોટલી બને છે અંદર ગરમા ગરમ, હમણાં રેડી થાય એટલે એ આવી જશે. આપણે લઈ જમવાનો આનંદ, પછી વિડીયોને આગળ વધારીએ. તમારે આજે જમવામાં શું શું બન્યું છે એમને ચોક્કસ કહેજો વિડીયોમાં. તો આપણે મમ્મીને મળી લઈ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તૈયારી થઈ ગઈ ને? થઈ ગઈ. રસોઈ થઈ ગઈ છો? હા, રસોઈ થઈ ગઈ. હવે બીજું કામ બાકી હોય હવે કરી લઈશ. બરાબર. હા, રસોઈ પહેલા કરવાની હોય, તાજા હોય ને એટલે. ઓલી તૈયારીનું પૂછું છું આપણે રાજકોટની. હા, એ હાલે છે. લગભગ તો થઈ જ ગઈ છે. થઈ ગઈ ને? મોસ્ટ ઓફ તો થઈ જ ગઈ છે. હા, થોડી ઘણી બાકી છે. કાલે રાતના આપણે નીકળવાનું છે પાછું. હા, એટલે જ ને. 1 વાગે. સામાન કેટલા થાય એમ છે? 2 થેલા થશે. 2 થેલા થશે. આમ તો વાંધો નહીં આવે. એક તો ઈમાં ભેગો મોકલાવી દીધો. 2 થશે હજી. કાલે આપણે બહુ લાઇટ ફૂડ ખાશે, કારણ કે ગયા વખતે બહુ મમ્મી હેરાન થયા હતા, પ્રોબ્લેમ થયો હતો. મમ્મીને પેટમાં થોડીક તકલીફ થઈ ગઈ. નહીં તો કોઈ દી બસમાં થાય ને વોમિટિંગ, પણ તેથી બહુ થયું રાતના. લાસ્ટ ટાઈમ અમે રાજકોટ ગયા ને ત્યાં, આ વખતે ધ્યાન રાખવું છે. કાંઈ બહુ લાઇટ ફૂડ જ ખાવું છે. તમે તાર જમી જ લેજો 7-8 વાગ્યામાં. એટલે હું વાંધો ન આવે. થતું નથી. ગઈ વખતે પહેલી વાર થયું. સાચી વાત છે. બહુ થતું નથી કોઈ દી. ગરમી ને બધું ભેગું. સાચી વાત છે. ઈ સિવાય તો મેળ પડે એમ નથી તારે. તો વહેલા નીકળવાનો પ્લાન હતો, તારે ઓફિસમાંથી નીકળાય મતલબ પછી રાતના ટાઈમ 1 વાગે જ નીકળવું. સવારના 5-6 વાગે પહોંચી જાય. હા, એટલે જ ને. સાચી વાત છે. હાલો તો પેકિંગ. થોડી ઘણી તૈયારી છે એ કરી નાખવું હવે. એટલે કામ કરીને થોડી ઘણી તૈયારી કરી નાખી. હા, જમી કરીને જે કઈ બાકી છે એ કરી નાખો. અત્યારે ધ્યાન નથી ને, એટલે ધાર્યું કામ થઈ શકે. ત્યાંના બેન અત્યારે એનું હાલતું હોય રાખવી. હા, ઈ સુવે ને ઈ રીતે કામ કરવાનું. એક જણા તેની પાસે રહેવું પડે. મોસ્ટલી મમ્મીએ રાખવી જ પડે ને. હા, 2માંથી 1 રાખે ને 1 જણ કામ કરે. સાચી વાત છે. છૂટી હોય ત્યારે 2 કરી શકીએ એવું થાય. રાતના કાલ કીધી હતી, માં ગઈકાલે થોડાક ઝઘડા હતા, એટલે એનું કંઈક સોલ્યુશન વિચારવું પડશે. એનો હવે ટાઈમ એ રીતનું સેટ બપોરનું એનું નિંદરનું થોડુંક ઓછું કરવું પડશે. હા, એટલે જ ટાઈમિંગ ગોઠવવા પડશે. એટલે થોડુંક થઈ જશે રેગ્યુલર. દિવસે થોડી જાગે ને તો રાત્રે સૂઈ જાય. સુવે. સાચી વાત. કરવું પડશે હવે. આવે ને પછી ગોઠવી નાખશું. સાચી વાત છે. એને રમાડશું એટલે રાત્રે સૂઈ જાય. સાચી વાત છે. સારું કરવાનું છે ને. હાલો તો હું નીકળું ઓફિસ. ચાલો. તો અત્યારે વાગી ગયા છે રાતના 9 અને ઓલમોસ્ટ રસોઈ થઈ ગઈ છે. આજે બનાવી છે મસાલા ભાખરી. બરોબર ને મમ્મી? શું હોય આ મસાલા ભાખરી? નાખો શું? આપણે તો રેગ્યુલર બનાવી જ છે. હળદર હોય. હા, આમાં છે ને પેલા તો ભાખરીનો લોટ હોય, પછી એમાં આપણે જે મસાલા કરતા હોય ને, હળદર, મીઠું ને પછી લસણની ચટણી અને જીરું ને તલ. ઓકે. અને મોણ નાખ્યું છે. બરાબર. મોણ નાખ્યું છે.
આની ઉપર પછી બટર અથવા ઘી લગાવવાનું, પછી ઉપર ચીઝ લગાવવાનું. ચીઝ મસાલા ભાખરી. હા, ચીઝ અમે મસાલા મોસ્ટલી આ જ બનાવતા, મજા આવે ખાવાની. મજા આવે. હા. રેગ્યુલર ભાખરી કરતા તમે લોકો આ બનાવશો ને તો મજા આવશે ખાવાની. એમને આપણે આગળ ચીઝ ને એવું નાખી લઈને હા. પછી દેખાડી. તને ભાવે ને ગરમ રાખી તાર માટે. હમ. તો તું આજ વહેલો આવી ગયા. હા, આજ મારે થોડોક વહેલો આવી ગયો આજ ઓફિસેથી. ભાખરી બનાવી દેવું છે કે મોડી કહી દે, ગરમ રહે ને. બાકી શું આખો દિવસ પેકિંગ બેકિંગ? અડધો દિવસ તો કામમાં વયો જાય. બરાબર. એકલા હોય એટલે પછી બપોર પછી થોડી ઘણી કામ તૈયારી હોય આપણી ઈ કરવાની. પછી કરે છે ને ત્યાંના નિમા સાથે પોસિબલ હોય તો વાત કરીએ. હા. ત્યાં તો હાલતી હોય તૈયારી અત્યારે. કોઈ કહેવાનું કે ધ્યાન રાખી ત્યારે વિડીયો કોલ કરવા. એકવાર જોઈ લે ને એટલે આપણે મજા આવી જાય એમ ધ્યાન ને. મનને શાંતિ કે શું આખો દિન જોઈ ન હોય જોઈ ન હોય ને ઓલું થાય રાખે એમ કે એકવાર જોઈ લે ને એટલે એમ થાય કે ના થઈ ગયું હાલો. મનને શાંતિ મળી છે ધ્યાન જોઈ લીધી. કે નાનું છોકરું ઘરમાં હોય ને અચાનક થોડાક દિવસ માટે જાય ને તો આપણે મજા ન આવે. હા, એમાં ન હોય તો મન મજા આવે. હા, મમ્મીની કંપની રહે એમાં હોય ને એટલે એમાં હોય તો મન કંપની રહે. ધ્યાન હોય મારી પાસે. હજી તો અહીંયા અમદાવાદમાં આવ્યા ને તો રાજકોટ હોય તો મમ્મીની એમાં સ્કૂટર લઈને કરી જગ્યાએ જે કે અહીંયા હજી બહુ ઓછું સ્કૂટર અમે એને હું કહું છું ઓલા કંઈ ટ્રાફિક ને ત્યાંના હોય એક પછી ત્યાંના એકલી તો રખાય નહીં. આમાં એનો ટ્રાફિક અમદાવાદનો થોડોક રાજકોટ કરતા વધુ છે અને એ લોકોને એના રસ્તા એટલા બધા ના ખબર હોય એટલે બને ત્યાં સુધી બહુ વસ્તુ લેવી હોય ને તો કાં હું નીમાં જઈ કાં હું મમ્મી જઈ આવી કારણ કે મોસ્ટલી એ બેનું ઓછા મોકલું અને અમે હવે ધ્યાન આવી ગયેલા ધ્યાન તો મૂકી અને સ્કૂટરમાં એને લઈ ન જવાય. રાજકોટમાં તો બહુ ફેરા છે. હા, રાજકોટમાં સ્કૂટરમાં અમદાવાદ શિફ્ટ થવાનું તો ત્યારે એટલી જગ્યાએ ફેરા વસ્તુ અલગ અલગ લેવા માટે. અમદાવાદ હતો ને તો હું ને એમાં જ બધું મેનેજ કરતા હતા. એમાં બધે મને લઈ જતી. હા, હું કારણ કે અમે ટોટલ ઓમ 2 વર્ષ જેવું થયું. હું આ લોકોને 1.25 વર્ષ જેવું, મારે 2 વર્ષ એટલે હું પહેલા આવી ગયો તો 6-7 મહિના પહેલા આ લોકો પહેલા. ત્યારે આ લોકો રાજકોટ એકલા રહેતા 6-7 મહિના ત્યારે બધી તૈયારી એ લોકોએ અહીંથી રાજકોટથી સામાનની બધી એ લોકોએ કરી. પછી જે લાસ્ટ તૈયારી હોય એ જ મેં હેલ્પ કરી શક્યો કારણ કે હું અમદાવાદ જ હોઉં શનિ રવિ ખાલી જઈ શકું. વસ્તુ લેવાની હોય ને એમાં લઈ જાય બધે મને. ઘરે શું એક લેડીઝને સ્કૂટર આવડતું ને ગમે એક લેડીને તો એ કામ લાગે. બધે જતા હવે ધ્યાન આવ્યા ને એટલે નહીં ધ્યાન આવ્યા તેને પૂરી દીધા બધાને ઘરમાં. નાની છે એટલે પછી વાંધો ન આવે સાચી. ચાલો તો આગળ મળીએ. તો આપણે જોયું એમ કે અત્યારે બને છે મસાલા ભાખરી બરાબર છે. તો બસ હવે ફ્રેશ થઈને પછી મસાલા ભાખરીની મોજ માણી ચીઝ બીઝ નાખીને ખાવાની છે તો મજા આવી જવાની છે બરાબર છે. મોસ્ટલી અમે ભાખરી કરતાં મસાલા ભાખરી વધારે બનાવી કારણ કે ખાવાની બહુ મજા આવશે બરાબર છે. આઈ થિંક આપણે આની પહેલાં એકવાર રેસીપી શેર કરી છે, હું જોઈ લઈશ, મને બી યાદ નથી કારણ કે આપણે ઘણી બધી રેસીપી શેર કરી આ 35 વિડીયોમાં. તો એકવાર હું જોઈ લઈશ બરાબર. નહીં કરી હોય ને તો આપણે એકવાર મસાલા ભાખરીની રેસીપી શેર કરશું. બહુ કાંઈ ખાસ નથી, મમ્મીએ કીધું એટલી વસ્તુ નાખીને તમે રેગ્યુલર ભાખરીની જેમ આ ભાખરી બનાવી શકો તો એકવાર ઘરે ટ્રાય કરજો, બહુ મજા આવશે. તમારે સાથે ચા હોય ને તોય ચાલે બરાબર છે. ચીઝને ઉપર નાખ્યું એટલે બીજું કાંઈ જરૂર ન પડે. અને બીજું એ કે અત્યારે ભાઈ હું અમદાવાદમાં ઓફિસથી ઘરે આવતો હતો, બહુ બધી જગ્યાએ હનુમાન જયંતીની ઉજવણી હાલે છે બરાબર છે. ઘણો બધો ટ્રાફિક ને આમ મસ્તીની ઉજવણી હાલતી હતી. થોડીક વાર તમે જોયું, મજા આવી જોવાની બરાબર. ટ્રાફિક એ ફૂલ હતો, બધી જગ્યાએ બટુક ભોજન કે એ બી ચાલતું હતું. ખરેખર એક મજા આવી જોવાની, એક ઉજવણી સારી હતી. અમે રાજકોટ હતા ત્યારે અમે જ્યાં રહેતા ત્યાં બાજુમાં જ એક મંદિર હતું તો ત્યાં બી આવી રીતના ઉજવણી થતી હનુમાન જયંતી અને પ્રસાદ લેવા જવાનું ને બધું હતું. અહીંયા તો કોઈ આજુબાજુમાં નથી પણ ત્યાં જે ઓફિસેથી એવું ને ત્યાં હતું તો જે મંદિરે બધા બહુ બધી ભીડ રેગ્યુલર શનિવારે અને મંગળવારે તો હનુમાનજીને ત્યાં જતા જ હોય પણ આજે હનુમાન જયંતી હતી ને એટલે બહુ બધી ભીડ હતી. અને એક જગ્યાએ તો બહુ મોટું ફંક્શન પ્લોટ હતો ને બરાબર છે વસ્ત્રાપુર સાઈડ, તો ત્યાં તો આપણે દૂરદર્શનનું જે મેટ્રો સ્ટેશન છે અહીંયા બહુ મોટો પ્લોટ છે તો અહીંયા આખું સેલિબ્રેશન ચાલતું હતું તો એ બી મેં જોયું. તો અમદાવાદમાં આ વસ્તુ ગમી મને ખરેખર. તો બસ હાલો આપણે ફ્રેશ થઈને આગળ જમી લઈએ. તો મસાલા ભાખરી આવી ગઈ છે આપણી સામે, તમે જોઈ શકો છો. ભાખરી ઉપર આપણે જોવા જાવ ને તો કેચઅપ આખો સ્પ્રેડ કર્યો છે, ઉપર ચીઝ
ટમેટો, કોબીજ આ બધાનું ગાર્નિશિંગ કર્યું છે એટલે એકદમ આમ લુક તમને થોડોક પીઝા જેવો લાગશે અને ખાવાની એક અલગ જ મજા આવશે. હારે છે ચા અને થોડો ઘણો નાસ્તો, બરોબર છે. એકવાર જેને ન બનાવ્યો આ રીતના ભાખરી બનાવજો, એક પીઝા જેવો જ અનુભવ અને એક અલગ જ એમ, બરોબર છે. એમાં ચીઝ બીઝ નાખ્યું એટલે ખાવાની ખરેખર મજા આવે. એક તમને એક રેગ્યુલર વેરાયટીમાંથી એક અલગ વેરાયટી ખાવા મળશે. ભાખરી આમ રેગ્યુલર વેરાયટી કહેવાય, પણ એક મસાલા ભાખરી ને એક આવી રીતના ઇનોવેશન, બરોબર છે, એક મજા આવે વેરાયટી બનશે, બરોબર છે. રેસીપી એકવાર હું કહીશ મમ્મીને કાંઈ ઈમાને શેર કરે આખી. બાકી મમ્મીએ જે કાંઈ તમને કીધું કે આટલી આટલી વસ્તુ નાખી છે અને ઉપરથી ગાર્નિશિંગમાં તો મેં તમને કહી દીધું કોબીજ છે, ટમેટા છે ને ચીઝ છે ને કેચઅપ આખો સ્પ્રેડ કર્યો છે, બરોબર છે. તો હાલો આપણે મોજ માણી, કારણ કે મારા મોઢામાં પાણી આવવાના ચાલુ થઈ ગયા છે, કારણ કે આપણી મનપસંદ આઈટમ છે. ચાલો, મેં જમી લીધું છે ને હવે અત્યારે મમ્મી જમવા બેઠા છે. મમ્મીએ સાથે સાથે વઘારેલી રોટલી છે ને શું છે? વઘારેલી રોટલી મારી ફેવરેટ છે, પણ હવે આજે ભાખરીને એવું હતું ને એટલે પછી મેં ન ખાધી, મમ્મી એકલાય ખાધી. મજા આવે ને આ ખાવાની? હા, બહુ મસ્ત લાગે. રોટલી હશે બપોરની એટલે વઘારી નાખી. આ બધું હાલતું જ હોય બધાને ઘરમાં થોડું ઘણું. આ ખાવાની મજા અલગ છે, વઘારેલી રોટલી. આ છે પછી ઓલો શું કહેવાય એને આપણે એમને ખાંડ નાખીને હળદર નાખીને વઘારી ભૂકો રોટલીનો, એ ખાવાની ચેવડો, રોટલીનો ચેવડો, એ ખાવાની મજા આવે. આ છાશવાળી રોટલી ખાવાની બહુ મજા આવે. કોરો વઘારવાનો એ કોરો, હા. પણ આ તમારે ઓલું છાશ ગરમા ગરમ જ વધારે મજા આવે. છાશવાળી વઘારેલી હોય ને લસણ નાખીને બનાવી છે મમ્મી, એમાં ભાખરીની ચીઝ ન નાખે, એ એમને એમ ખાય. કરો એન્જોય. તો અત્યારે થોડા ઘણા કપડાની તૈયારી કરવાની હતી, જે પેકિંગ હતી, કારણ કે કાલે અમારે 12 વાગ્યાની બસ છે એટલે કાલે બહુ આવીને ટાઈમ નહીં રહે. એટલે મેં મમ્મીએ કીધું કે હાલો આપણે પેકિંગ કરી લઈએ. મેં ઓલમોસ્ટ મારે જે કપડાં પહેરવાના છે એ કાઢી દીધા, કારણ કે અમે અહીંયા 4-5 દિવસ છીએ તો થોડાક કપડાં જોશે. 4 દિવસ તો થશે જ, ગુરુ શુક્ર શનિ રવિ 4 દિવસ. તો મેરેજના કપડાં કયો કે રેગ્યુલર કપડાં કયો તો થોડાક ગોઠવી લીધા છે. મમ્મી બેગમાં પેક કરી દઈએ એટલે શું છે કે કાલે થોડીક હળિયાપટ્ટી ઓછી રહે. અને આજે બી ઈમાન અને ધ્યાનાનો વિડીયો આવી શક્યો નથી, કારણ કે મેં એને પૂછ્યું પણ એ લોકોને બહુ જ તૈયારી હાલે છે ને, કારણ કે શું છે કે સગાઈ પછી લગ્ન થોડોક ટાઈમમાં જ નક્કી થયા ફટાફટ, એટલે થોડોક ટાઈમ એ લોકોને ઓછો મળ્યો. એટલે ભાઈ એમના કદાચ કાલે બી ના આવે તો એના માટે સોરી એડવાન્સમાં. પણ લગ્ન ટાઈમે તો હું હમણાં ગુરુવારે પહોંચી જશો તો ધ્યાનાનો વિડીયો અને ઈમાનો આવશે જ, બરાબર છે. પછી સ્ટાર્ટ થઈ જશે, પણ 2-3 દી થોડુંક રહેશે. પણ આપણે મેક્સિમમ બધી વસ્તુ કવર કરવાની ટ્રાય કરી છે. તો બસ હવે મળીએ રાજકોટ, જોઈએ મુલાકાત થાય છે કોની કોની સાથે, રિલેટિવની સાથે. દિવસ છે આપણી પાસે એવું નથી, પણ પ્રસંગ 3 દિવસ છે એટલે મળવાનો ટાઈમ ઘણા રિલેટિવ્સને નહીં જ મળે, બરાબર છે, કારણ કે નહીં ભેગું થાય આ વખતે, બરાબર. તો બી આપણે ટ્રાય કરશી કઈ રીતે ક્યાં મેળ પડે છે. બાકી નેક્સ્ટ ટાઈમ પાછા આવશું ત્યાં રાજકોટમાં, ત્યાં ચોક્કસ મળશું. એકવાર રાજકોટ આવશું સ્પેશિયલ બધાને મળવા, એ રીતે કંઈક ગોઠવશું. પ્રસંગને એવું નહીં, કારણ કે પ્રસંગમાં આવીને પછી ટાઈમ ના રહે, બરાબર છે. તો એવી રીતના કંઈક ગોઠવી તો આ વખતે બી ના મળી શકાય એવી પોસિબિલિટી વધુ છે, એટલા માટે સોરી જ અગાઉથી જ, બરાબર છે. તો હવે આજે વિડીયો આપણે પૂરો કરી દઈ. તો બસ કેવો લાગ્યો આજનો વ્લોગ એ કોમેન્ટમાં જરૂર કહેજો, અને આવો જ સપોર્ટ ચાલુ રાખજો. કોમેન્ટ, લાઇક, શેર, સબસ્ક્રાઈબ બધું જ ચાલુ રાખજો ફેસબુક, યુટ્યુબમાં, બરાબર છે. તો નવા વ્લોગ સાથે મળીએ, નવી મજા સાથે. બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય જલારામ.